હવે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા કે જેમની અંતિમ દર્શન કરવા માટે અનેક નેતાઓ જે છે તે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, રાજ્યપાલ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી CR પાટીલ હોય, તમામ જે રાજકીય નેતા હોય છે તે ઉપસ્થિત છે તેમના અંતિમ દર્શન કરવા માટે, અંતિમ ક્ષણ માટે તેમ સાથે રહ્યા. કારણ કે વિજયભાઈ રૂપાણી જે છે તે સંગઠનના માણસો કહેવાય ને કે પાયાના માણસો, કારણ કે તેમણે ભારતીય જનતા પાર્ટીની જ્યારે સ્થાપના પણ નહોતી થઈ ત્યારથી તેઓ સંગઠન સાથે જોડાયા છે. તો વિદ્યાર્થી કાળથી નેતા રહ્યા છે અને હાલ જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે. પરિવારને સાંત્વના પણ ચોક્કસથી પાઠવી છે, કારણ કે અંજલિબેન રૂપાણી હોય કે તેમના પુત્ર ઋષભ રૂપાણી જે છે તે પણ જોઈ શકાય છે. રાજ્યપાલ જે છે આચાર્ય દેવવ્રત એ પણ દ્રશ્યમાં જોઈ શકાય છે કે તેઓ પણ ઉપસ્થિત છે. સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ છે, તેઓ પણ પરિવારને સાંત્વના આપી રહ્યા છે અને થોડી ક્ષણોમાં જે છે તેમની અંતિમ યાત્રા નીકળશે અને ત્યારબાદ રામનાથપરા શમશાન ગૃહ છે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. અને એ પહેલાં તેમના અંતિમ દર્શન કરવા માટે કાર્યકર્તાઓ સહિત નેતાઓ પહોંચ્યા છે. હાલ તેમના પરિવારજનોની સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સહિતના જે તેમના સાથી જો સંગઠનની અંદર રહ્યા છે એ તમામ લોકો અત્યારે તેમને તેમના નિવાસસ્થાને અહીંયા તેમના નશ્વર દેહને અંતિમ વિદાય આપી રહ્યા છે. જે લોકો તેમના આસપાસના તેમના પરિવારના લોકો છે તે પણ ત્યાં હાજર છે. સાથે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. ડર્ટી ડઝન ગ્રુપ છે એ ડર્ટી ડઝન ગ્રુપના સભ્યોને અત્યારે ત્યાં અંદર લઈ જવામાં આવી રહ્યા છે કે કોલેજની અંદર આ તમામ જે મિત્રો હતા તે તેઓ સાથે અભ્યાસ કરી અને લાંબા સમયથી આ તેઓ પોતા ગ્રુપ મારફતે તેઓ એક કામો પણ કરતા હતા. દર વખતે ઉત્તરાયણના દિવસે આ ગ્રુપ એક ભેગા થઈ અને ઉત્તરાયણની ઉજવણી પણ કરતું હતું. એટલે સ્વાભાવિક રીતે એમની જે યાદો છે એ યાદો સાથે અત્યારે એક બાદ એક નેતાઓ છે તે પણ ત્યાં બહાર નીકળી રહ્યા છે અને થોડાક જ સમયમાં અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ અહીંયાથી બહાર નીકળશે. જે દ્રશ્યો અત્યારે દેખાય છે, જેમના ડર્ટી ડઝન ગ્રુપના સભ્યો છે એ ડર્ટી ડઝન ગ્રુપના સભ્યો અત્યારે તેમના નિવાસસ્થાને અહીંયા પહોંચ્યા છે. એમના એ મિત્ર સાથેના સંસ્મરણો છે, એ મિત્રની યાદો છે એને તેઓ વાગોળી રહ્યા છે અને થોડાક જ સમયમાં આ નશ્વર દેહ છે તે એને અહીંયાથી લઈ જવામાં આવશે રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે. જે દ્રશ્યો અત્યારે એમના નિવાસસ્થાન અને આસપાસ દ્રશ્યો છે એ જોઈ શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં એમનો ચાહક વર્ગ જે છે, એમના સમર્થકો છે તે અહીંયા પહોંચ્યા છે અને સ્વાભાવિક રીતે એમના જે કાર્યકાળ અહીંયા રહ્યો છે, જે વડીલો છે એમની સાથે વાત કરીશું. દાદા, વિજયભાઈની આ વસમી વિદાય છે. વિજયભાઈ કોમન મેન તરીકે જાણીતા હતા, ભલે મુખ્યમંત્રી રહ્યા. એ પોતે કહેતા કે હું CM નથી, કોમન મેન છું. એટલે અમે અમારી સોસાયટીના પ્રમુખ હતા, CM હતા, અમારી સોસાયટીના પ્રમુખ હતા. અમને બહુ લાગણી છે અને એ ગયા અમને અમારા કોઈ વડીલ ગયા હોય એટલું અમારા દુઃખ થયું છે. આખી સોસાયટીને બહુ દુઃખ થયું છે. સામાન્ય રીતે તહેવારો અથવા તો શનિ રવિ હોય તો એ રાજકોટમાં જ હોય, ભલે મુખ્યમંત્રી હતા પણ પરિવાર સાથે ને રાજકોટ સાથે એમનો એટલો જ નાતો રહેલો. અને અમારે છે ને દરેક પ્રસંગ હોય ને અહીંયા તહેવાર, ત્યારે એ અચૂક હાજર હોય અને અમારી સાથે જમતા ઇવન. અને દર ચૂંટણી 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે ધ્વજવંદન અહીંયા અમે બધા સાથે કરવા જતા. શું તમારા સંસ્મરણો એમની સાથેના રહેલા છે, કોઈ તમે કહી શકતા હોય? દરેક રાષ્ટ્રીય તહેવારો પણ સાથે ઉજવીએ છીએ. ધ્વજવંદન પણ એ સોસાયટીના એમના હસ્તે જ થતું. કોઈ પણ